નમસ્કાર. લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર બે નવી સિસ્ટમો અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે. આ બંને સિસ્ટમોનું સંક્રમણ ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમોની અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી છે. હાલ ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે, જેથી કરીને પવનની ઝડપની અંદર સુધારો અને ફેરફાર જોવા મળ્યો છે. સાથે જ ગુજરાતની અંદર આ બંને સિસ્ટમોની કારણે ઠંડીના પ્રમાણની અંદર પણ નોંધપાત્ર ધીમે ધીમે વધારો બનતો પણ જોવા મળ્યો છે. એટલે કે ગુજરાતની અંદર ઠંડીની અંદર પણ ધીમે ધીમે હવે વધારો થતો જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનની ઝડપ પણ સામાન્ય કરતાં વધુ પ્રમાણની અંદર મજબૂત બનતી જોવા મળી છે. હાલ બે નવી સિસ્ટમો, જેમાં એક સિસ્ટમ અરબ સાગરની અંદર તીવ્ર બનતી જોવા મળી છે, તો બીજી સિસ્ટમ પણ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ધીમે ધીમે આવી રીતે આગળ વધતી જોવા મળી છે. અને આ બંને સિસ્ટમોની અસરોના કારણે અત્યારે મદુરાઈના વિસ્તારો, બેંગલુરુના વિસ્તારો અને બેંગલવીના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની સાથે વરસાદીય માહોલ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહેલી છે. આ સિસ્ટમો આવી રીતે દરિયાના માધ્યમથી ધીમે ધીમે આગળ વધશે, જે બાદ ગુજરાતના વાતાવરણની અંદર પણ આ સિસ્ટમના કારણે પલટો અને ફેરફાર જોવા મળશે. સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો સાથે માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા આ બંને સિસ્ટમોના કારણે કે જે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર પોતાનું જોર વધારતી જોવા મળી છે, આ બંને સિસ્ટમોની અસરોના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ, માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર આજથી લઈને 8 તારીખ સુધીની અંદર ઠંડીની અંદર વધારો અને તીવ્ર પવનોની સાથે ગુજરાતની અંદર કમોસમી વરસાદીય માહોલ જોવા મળી શકે છે. હાલ ગુજરાતની અંદર દિવસે ને દિવસે હવે ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે. ગુજરાતની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર આજે સાંજે અને મોડી રાત દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર અત્યંત વધારો જોવા મળી શકે છે. અને ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી નળિયાના વિસ્તારોની અંદર, જેમાં તેનું તાપમાન 8 ડિગ્રીથી લઈને 16 ડિગ્રી આજુબાજુ પણ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વની આગાહી કરવામાં આવી છે. તે સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે પવનો હજી પણ તીવ્ર અને મજબૂત બનતા જોવા મળશે. તમે જોઈ શકો છો કે અત્યારે સિસ્ટમનું સૌથી વધારે અસર અને જોર અલ્હાબાદ, ગ્વાલિયર, નાગપુરના વિસ્તારો, કરાચીના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર તીવ્ર અને ધીમે ધીમે પવનની ઝડપની અંદર સુધારો અને પવન વધુ પ્રમાણની અંદર મજબૂતાથી ફૂંકાતા જોવા મળ્યા છે, અને જેના કારણે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ હાલ વધારો જોવા મળી રહ્યો છે. તે સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમો પણ મજબૂત બનીને આવી રીતે ધીમે ધીમે આગળ વધતીઓ જોવા મળી છે, જેના કારણે આ નવી સિસ્ટમના કારણે, આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટો આવી શકે છે. પલટાની સાથે સૌરાષ્ટ્રની અંદર, સાથે જ કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેમાં વિસ્તૃત જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ તો તેમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદીય માહોલ જોવા મળી શકે છે, જેની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરનો વિસ્તાર, મોરબી, જામનગરની અંદર, સાથે જ રાજકોટ અને બોટાદના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિ સાથે વરસાદીય માહોલ લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. એ સાથે જ કચ્છના વિસ્તારની અંદર ખાવડ, ગાંધીધામ અને નળિયાની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળી શકે છે. તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ તીવ્ર પવનો ફૂંકાઈ શકે છે. સાથે જ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ ધીમો અને હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર ધીમે ધીમે વધારો જોવા મળી શકે છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ પવનની ગતિ અને તીવ્રતાની સાથે ધીમો અને હળવો વરસાદીય માહોલ જોવા મળશે. અને સાથે જ હવે ગુજરાતની અંદર દિવસે ને દિવસે ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો થતો પણ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. હાલ બંને સિસ્ટમો મજબૂત છે અને ધીમે ધીમે હજી પણ ઘાતક બનતીઓ જોવા મળી છે. અને આવનાર દિવસોની અંદર આ સિસ્ટમની ભારે અસરના કારણે ગુજરાતની અંદર હજી પણ સારું એવું માવઠું જોવા મળી શકે છે, જેવી પણ મહત્વ
મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે. તો વરસાદ તેમજ વાવાઝોડા અને આવી અવનવી સિસ્ટમોની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.